દેવાંગ, સોનાલે, સોનાલે. જીજાજી આવો આવો. કેમ છો? બસ મજા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. એમ દેવાંગ નથી દેખાતો? બહાર ગયો છે? હા, એને થોડું કામ હતું ને એટલે બહાર ગયો છે. બોલો જીજાજી, કેમ આવવાનું થયું? સોનાલી, આ મારો દીકરો દેવાંગ આ છેલ્લા 15 વર્ષથી તારી ઘરે છે. હવે જવાન થઈ ગયો છે, મોટો થઈ ગયો છે. તો એક બાપ તરીકે હું એને લેવા આવ્યો છું. ઓહ, તો તમે દેવાંગને લેવા આવ્યા છો એમ ને? તમને કેટલી વાર તો કીધું છે જીજાજી, એનું ભરણ પોષણ અમે કર્યું, એને ભણાવ્યો ગણાવ્યો, આટલો મોટો કર્યો, એની પાછળ કેટલા ખર્ચા કર્યા છે અમે. 10 લાખ આપો અને લઈ જાઓ દેવાંગને. શું 10 લાખ રૂપિયા? સોનાલી, આ તારો મગજ તો ઠેકાણે છે કે નહીં? અરે મને તો એક વાત નથી સમજાતી. આ તારી મોટી બેન એટલે કે મારી પત્ની ગુજરી ગઈ ત્યારે આ દેવાંગ નાનો હતો, ત્યારે તું અને સ્નેહા તમારી બેવ બહેનો મારી પાસે આવીને કરગરી હતી કે આ દેવાંગને અમે લઈ જઈએ, ઉછેરીને મોટો કરીએ, તમારા ત્યાં નહીં સચવાય, આવું કહીને લઈ ગઈ હતી. અને હવે એના ભરણ પોષણના રૂપિયા માંગો છો, એ પણ 10 લાખ. તમને લોકોને શરમ નથી આવતી? તો શું જીજાજી, દેવાંગ એમને મોટો થઈ ગયો, એની પાછળ ખર્ચો નહીં થયો હોય? અરે હું માનું છું કે દેવાંગને ઉછેર કરવામાં, ભણાવવા ગણાવવામાં ખર્ચો લાગ્યો હોય, પણ કે 10 લાખ રૂપિયા આટલો બધો ખર્ચો થોડો લાગે? તો શું તમને લિસ્ટ બનાવીને આપીએ જીજાજી? જો આ ખર્ચાનો આંકડો જોવા જશો ને તો તમારે ઉટાકના વધારે આપવાના થશે. એટલે ચૂપચાપ 10 લાખ રૂપિયા લઈ આવો અને દેવાંગને લઈ જાઓ. અરે તમે લોકો કમાલ છો બેવ બહેનો. અહીંયા તું 10 લાખ રૂપિયાની માંગણી કરે છે અને તને ખબર નહીં હોય, હમણાં 2 દિવસ પહેલા સ્નેહાનો ફોન આવ્યો હતો કે મને 10 લાખ રૂપિયા આપો, તમારા દીકરાને ઉછેર્યો છે, ભણાવ્યો છે, ગણાવ્યો છે. એટલે તમે બેવ બહેનો ધારી છે શું? મને લૂંટવો છે? મારી પાસે રૂપિયાના ઝાડ છે તે ખેરી ખેરીને આપી દઉં? બસ જીજાજી, હવે મારે કશું સાંભળવું નથી. તમે જાઓ અને 10 લાખની વ્યવસ્થા કરો. અરે પણ સોનાલી. બસ જીજાજી. માસી, શું છે? કઈ નહીં. આ તમે મને જે કામ બતાવ્યું હતું ને, એ બહારનું કામ મેં બતાવી દીધું, પણ હા રસ્તામાં મેં જોયું તો લાગ્યું કે મારા પપ્પા અહીંયા આવ્યા હતા. હા, આવ્યા હતા. તો તેનું શું છે? મેં કાઢી મૂક્યા એમને પાછા. શું મારા પપ્પાને કાઢી મૂક્યા? હા, જ્યાં સુધી એ 10 લાખ રૂપિયા નહીં આપે ને તારા ભરણ પોષણના, ત્યાં સુધી તને અહીંયાથી જવાનું નથી. સમજો? કાઢી મૂક્યા મારા પપ્પાને? માસી, તમને નથી લાગતું કે તમે આ જે કે પણ કરી રહ્યા છો એ બહુ જ ખોટું કરી રહ્યા છો? તમારે મારી સાથે આવું વર્તન કરવું હતું તો પછી મને આ ઘરમાં લાવ્યા જ શું કામ? માસી, આટલું બધું બોલીશ તું મારી સામે? નહીં. તને ખબર છે ને મારો સ્વભાવ? હા. સમજો? હવે કઈ બોલવાનું નથી મારી સામે. હવે તું વિચાર કર, જો હું તને અહીંયા ના લાવી હોત તો તું કેવી પરિસ્થિતિમાં મોટો થયો હોત. મેં તને ઉછેર્યો છે, સમજો? એટલે મારી જ વાત તારે માનવાની છે. હા, હું તમારી જ વાત માનું છું ને. માસી, ભગવાન સૌનો હોય છે. હા, જો તમે મને અહીંયા લઈને ના આવ્યા હોત ને તો પણ હું તો મોટો થઈ જ જાત. જુઓ ને, મારી બેન પણ મારા મમ્મી વગર મોટી થઈ જ છે ને, એવી રીતે. ચૂપ. તારી બેન કેવી રીતે મોટી થઈ છે ને એ મેં જોયું જ છે.
અને મેં તને જેવી રીતે મોટો કર્યો છે ને એ તો કોઈ ના કરી શકે. એટલે જ્યાં સુધી તારા પપ્પા 10 લાખ રૂપિયા નહીં આપે ને તારે અહીંયાથી જવાનું નામ નથી લેવાનું. સમજો? માસી માસી પ્લીઝ મહેરબાની કરીને મને જવા દો ને. મારે નથી રહેવું અહીંયા. મારે મારા બાપ પાસે જવું છે. મને જવા દો ને માસી પ્લીઝ જવા દો ને. શું બોલ્યો? તને તારા પપ્પા પાસે જવું છે? નાલાયક! હું જેમ કહું ને એમ જ તારે કરવાનું છે. ચૂપચાપ જા અને મેં તને કામ સોંપ્યું છે ને એ કર. સમજો? હા માસી. રિંકલ બેટા પાણી લાવજે. હા પપ્પા. શું થયું પપ્પા? માસીની ઘરે જઈ આવ્યા? હા બેટા. ભાઈને ન લાવ્યા? નહીં, દેવાંગને નથી લેવા મારી સાથે. પણ કેમ? કેમ શું? તારી માસી દેવાંગને મોકલવાની ના પાડે છે અને એવું કહે છે કે દેવાંગનો મેં ઉછેર કર્યો છે ને એના પેટે 10 લાખ રૂપિયા તમારે આપવા પડશે પછી જ મોકલીશ. શું? સોનાલી માસી ભાઈના ભરણ પોષણના 10 લાખ રૂપિયા માંગે છે? સોનાલી માસી ભરણ પોષણના 10 લાખ માંગે છે ને ત્યાં તો ચોકી ગઈ ને. પણ મારી વાત સાંભળ, પેલી નાની માસી તારી નેહા એને પણ 10 લાખ રૂપિયા જોઈએ છે. શું? બંને માસીઓ ભરણ પોષણના 10-10 લાખ રૂપિયા માંગે છે? માસીઓની નિયત જ ખરાબ છે. આ તો એક જાતનો વેપાર થયો કહેવાય. બેટા એ તો વાંધો છે. તારી માસી એમ કહે છે કે દેવાંગને મેં નાનેથી ઉછેરીને મોટો કર્યો છે, ભણાવ્યો ગણાવ્યો, એને નોકરીએ લગાડ્યો, એટલે 10 લાખ રૂપિયા તમારે આપવા જ પડશે. પપ્પા આપણે છે ને 1 રૂપિયો આપવાનો નથી થતો. આમ રૂપિયા આપતા ફરશું ને તો આપણે બાવા થઈ જશું. તમે ચિંતા નહીં કરો, હું ભાઈની ઓફિસે જઈને એને મળું છું, પછી વિચારું છું કે શું નિર્ણય લેવો એ. હા બેટા, તું દેવાંગની ઓફિસે જા અને એને વાત કરજે. કારણ કે હું ઘેરે ગયો ને ત્યારે દેવાંગ ઘેરે નતો, એ તો હું એને સાથે વાત કરત. પણ કોઈ વાંધો નહીં, તું છે ને દેવાંગની પાસે જઈને સરખી વાત કરજે. કારણ કે તારી માસી બહુ ચાલાક છે, એને પણ હજી કઈ ગોળી પાઈ હોય ને એ આપણને અંદાજ નથી. ઠીક છે, હું વાત કરું છું ભાઈને. એક કામ કર, થોડીક ચા બનાવી દે. આ તારી માસીના દેકારામાં મારું મગજ પાકી ગયું છે. બનાવી દઉં. આંગળા મારા ખાલી ખાલી થઈ ગયા છે. આ જો ને, આમાંય કઈ ને આમાંય કઈ ને. અમારા સોનાની વીટીઓ લાવવી પડશે થોડીક. આ બંગડી, આ ખોટા ખોટા બંગડા પહેરું છું. નેહા અલી તું કેમ છે? કેવું છે બોલ? મસ્ત એકદમ. અને તને જોઈને તો મને બહુ જ મજા આવી ગઈ. બોલ એમ જ હોવું જોઈએ ને. લે બેન, અચાનક ભૂલી પડી તું તો. કહેતી તોય ફોન બોન કરીને. તને ખબર છે આજે સવારે જીજાજી આવ્યા હતા દેવાંગને લેવા માટે, પણ મેં તો ચોખ્ખું કહી દીધું કે 10 લાખ આપો અને દેવાંગને લઈ જાઓ. બરાબર, આ જ કરાય. અને આવું જ કરવાનું હોય. શું કામ દેવો અત્યારે? આ તે જે કીધું ને કે 10 લાખ આપો અને દેવાંગને લઈ જાઓ, બરાબર છે. પણ હું કહું, આ દેવાંગને પાછો થોડોક આમ કાબુમાં રાખજે. એને તો એવો ડરાવ્યો છે ને, આપણને પૂછ્યા વગર પાણી પણ પીએ એમ નથી. બરાબર છે. અને આ વાતમાં ઢીલ મૂકતી જ નહીં. અને મેં આ જીજાજીને ફોન કર્યો જ છે. મેં 10 લાખની માંગણી કરી છે. અને એમને ઘણો રૂપિયો છે
એમને ક્યાં આપીએ ખૂટે એમ છે? એકદમ સાચી વાત છે સ્નેહા તારી. જીજાજી કઈ આપણા 10-10 લાખથી તૂટી થોડી જવાના છે. ઘણા પૈસા છે એમની પાસે. છે છે નહીં, ઘણા ખરા. તું કેમ, ઘણા બહુ બધા પૈસા છે અને એક નંબરના ચીકણા છે. આ તો સારું થયું આપણે માંગ્યા, અને આ 10-10 લાખ રૂપિયા આવે ને એમાંથી તારે જે લેવો હોય ને તું લઈ લેજે. હું તો શું કહું, મારે તો જો ને આ બંગડીઓ લેવી છે સોનાની, એમ તો પડી છે, પણ લઈને મૂકી રાખવાનું, ભેગું કરી રાખવાનું સોનું, પાછળની જિંદગીમાં કામ લાગે. આ સોનાનો દોરો એકાદ કરાવી લઈશ, આ થોડી ઘણી વીંટીઓ લઈ લઈશ, અને વિચારું છું કે આ થોડું ઘણું ભરીને એકાદ 4 વ્હીલર લઈ જ લઉં. પણ વિચારું જ છું કે બાઇક લઈ લઉં. આ બધે ચાલતા જવું પડે છે, મને બહુ પગ દુખે છે. ગાડી તો લઈ લઉં એક, આમ પણ દેવાંગ જાય પછી મારે શું કરવાનું છે? જલસા જ ને. આજ તો બીજું શું. બધી વાત સાચી. આપણે તો આ જોર જોરથી ખીખી ખીખી કરીએ જ છીએ, પણ હું એમ કહું છું કે આ દેવાંગ એના આ પપ્પાને ભાળીને ઊંચો નીચો તો ના થઈ જાય ને. અને જોજે આ હાથમાંથી જતો ના રે એના બાપા જોડે. અત્યારે આપણા માટે છે ને એટીએમ કાર્ડ છે આપણું. એ તું જરાય ચિંતા ના કર. મેં એને એવો ડરાવીને રાખ્યો છે ને કે મેં તને કીધું એમ આપણને પૂછ્યા વગર પાણી પણ નહીં પીવે. સમજી? તું તારે જોવે છે ને એ સપના જોયા કર. જોજ્યો બેન, આ સપના આપણા સપના ના રહી જાય. બસ આ તે કીધું ને એમ ડાબમાં રાખજે, સરસ એમ મુઠ્ઠીમાં. તું જરાય ચિંતા ના કર. સમજી? હારું, હવે કે હું તો આવી તા વાતોમાં પડી છું. એમ કહું કે ચા, ઠંડુ, કોફી શું પીવાની કે બીજું કઈ? એક કામ કર, મસ્ત કોફી બનાવી દે, આપણે પી લઈએ. હારું, હું કહું બિસ્કિટ લેતી આવું કોફી જોડે. અરે બિસ્કિટ શું, નાસ્તો બધું લાય. 10 લાખ રૂપિયા આવે જ છે ને. હા, હાલ ત્યારે લેતી આવું. હા. ભાઈ તું બેસ. કેમ છે? બસ બેન, હા, તને જેવું દેખાઈ રહ્યું છે એવું ચાલી રહ્યું છે. ભાઈ, હું તને શું કહું છું કે બંને માસીઓ છે એ પપ્પા પાસે 10-10 લાખ રૂપિયાની માંગણી કરે છે, અને એ પેલા તને સોંપવાની ના પાડે છે. હવે તું જ કે આમાં શું કરવું? જાણું છું બેન, હું બધું જ જાણું છું. હકીકતમાં તો માસીઓ છે ને એ બહુ જ ખોટું કરી રહ્યા છે, પણ શું કરીએ. આખરે માસીઓએ મને નાનપણથી લઈને અત્યાર સુધી ઉછેરીને મોટો કર્યો છે, ને એટલે તે એમની સામે હું તને તારા પપ્પા પાસે જવું છે? હા, લય. હવે તું વિચાર કર, જો હું તને અહીંયા ના લાવી હોત તો તું કેવી પરિસ્થિતિમાં મોટો થયો હોત. મેં તને ઉછેર્યો છે, સમજો? એટલે મારી જ વાત તારે માનવાની છે. કઈ નથી બોલી શકું એમ બેન, કઈ નથી બોલી શકું. ભાઈ, માસીની માંગણીઓ ખોટી છે, ગેરકાયદેસર છે. સાચું તો એ છે કે માસીઓએ છે ને પપ્પાને એનો દીકરો સોંપી દેવો જોઈએ. હું કાલે આવું છું માસીની ઘરે, અને મારી સાથે તને લઈ જઈશ. હું પણ જોઉં છું કે માસી કઈ રીતે રોકે છે મને તને લઈ જવા માટે. જો નહીં બેન નહીં, આપણે કઈ નથી કરવાનું થતું. માસીની સામે આપણે કઈ નહીં કરી શકીએ. તું ડરે છે શું કામ? હું છું ને સાથે. કાલે હું આવું છું, રેડી રહેજે. પણ બેન મારે શું આટા મારે છે ને આમ મને શું કામ બોલાવી તે અર્જન? તો બોલાવી જ પડે ને. બેસ પહેલા. તું બેસ. શું થયું એ તો કે? પેલી રિંકલ આવે છે માથાકૂટ કરવા માટે. લે, અરે બાપરે, એ તો માથા ભારી છે.
હા તો હું એકલી ના સંભાળી શકું ને એટલે જ તને બોલાવી છે. કઈ નહીં, આવા દે. કેવી ઝઘડો કરે જોઈએ તો ખરે. હા પણ ખોટી અહીંયા આવીને માથાકૂટ કરે તો શું જવાબ આપવો એ તો આપણે જાણવું પડે ને. ખોટી શું કામ ડરે છે? હું છું ને. તમે છો ખબર જ છે. બોલ, શું છે? ભાઈ બહાર આવ. બોલો મેડમ, શું આવવાનું થયું અહીંયા? માસી, હું મારા ભાઈને લેવા આવી છું. જ્યાં સુધી તારા પપ્પા અમને બંનેને 10-10 લાખ રૂપિયા નહીં આપે ને ત્યાં સુધી તો દેવાંગ તમને લોકોને નહીં સોંપીએ. સાંભળી લીધું માસીએ શું કહ્યું? એટલે જ્યાં સુધી 10-10 લાખ રૂપિયા નહીં આવે ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં મૂકવાનું. અને દેવાંગ સામે હું તો અત્યારે જોવું પણ નહીં. હું તો એમ કહું છું, ભૂલી જવું, નીકળો અહીંયાથી. દેવાંગ, શું કહ્યું? સાંભળ્યું ને? હા માસી. જો બેન, માસીની વાત સાચી છે. તું જાને જતી રહે ને અહીંયાથી. મારે કોઈની સાથે ક્યાંય નથી આવું. હવે તો દેવાંગે પણ કહી દીધું એટલે પતલી ગલી પકડી નીકળી જાવ. તું અહીંયા આવ તો ભાઈ. બેન તો રહેવા દે ને, જાને અહીંયાથી. એ બેની સામું જોવાની જરૂર નથી. અહીંયા આવતું. આ મારી બેનના ઘરમાં આવીને આવી દાદાગીરીઓ શેની કરે છે? અને તારી જાતને તું સમજે છે શું? એક વાત કાન ખોલીને સાંભળી લો માસી, કે સગી બેનના છોકરાને ઉછેરીને મોટો કરવો અને પછી એનું ભરણ પોષણના 10 લાખ રૂપિયા માંગવા એક ગેરકાનૂની છે. અને બીજી વાત કે એક બાપને એના દીકરો ન સોંપવો એ પણ એક ગેરકાનૂની છે. એટલે તું અમને ધમકી આપે છે? અને અમારા ઘરમાં આવીને આવી અમને ધમકી નહીં આપવાની. તારી ધમકીથી અમે નહીં ડરીએ, સમજી? હા, ધમકી જ આપું છું. હું અહીંયા મારા ભાઈને લેવા આવી છું અને લઈને જ જઈશ. જો તમારા બંનેમાંથી મને કોઈ રોકવાની કોશિશ કરી કે મારા પપ્પા પાસે રૂપિયાની માંગણી કરીને તો હું પોલીસ કેસ કરી દઈશ. બંને વિરુદ્ધ ફરિયાદ કરીશ, જેલમાં પુરાવી દઈશ. હવે જાજા, તું શું અમને જેલમાં પુરાવતી હતી? અમે કઈ ગુનો નથી કર્યો. તો અને જા, તું જા અહીંયાથી, તું નીકળ. કરું ફોન? ફોન શું નહીં કરવાની? કહું છું કે અમે કઈ ગુનો નથી કર્યો. અમે શું કરી નાખ્યું? શું ભરપાઈ માંગી લીધી છે કે તમે આવી રીતે ખોટા ખોટા આરોપો નાખો છો? એ જ તો અમે થોડી કઈ કર્યું છે હજી કઈ. મારી પાસે સબૂત છે. કેવું સબૂત? શું સબૂત? હે? અમે કોઈ 10 લાખ રૂપિયા નથી માંગ્યા. સબૂતમાં મારો ભાઈ છે. આ હે? ના માસી, હું કઈ નહીં કહું. તારે ડરવાની જરૂર નથી. બેન જવા દે ને. હું છું ને. આપણે કાંઈ પોલીસ કાંઈ લફડામાં નથી પડવું. હું છું ને સાથે. એ બેની સામે જોવાની જરૂર નથી અને ડરવાની પણ જરૂર નથી. અને મારા ભાઈને આમ ડરાવી ના શકો તમે લોકો. ભાઈ, તું જઈને સામાન લઈ આવ, જા. હું પણ મારી બેનની સાથે જ છું. જો કાંઈ પણ હા તમે લોકોએ નવા જૂની કરી છે ને તો પોલીસમાં જુબાની આપીશ. હા. આ શું કરે છે તું? આ દેવાંગને કઈ લઈ જવાનો નથી થતો અહીંયા. આ દેવાંગ અહીંયા જ રહેશે. હું પણ જોઉં છું મને કોણ રોકે છે, અને જો રોકી ને તો અહીંયાથી સીધી પોલીસ સ્ટેશને જઈશ. દેવાંગ! દેવાંગ! લો, પતી ગયું આપણું તો. જવા દે. આ લઈ ગયા. આ કઈ ઉલટું સુલટું કર્યું અને આ પોલીસમાં કઈ જવાની આપી દીધી તો ક્યાં જઈશું? તો હું તો મસ્ત આમ જેલમાં સંજીરા વગાડશું આમ એમ કરીને હરિભજન કરતા હોઈશું. 10 લાખ રૂપિયા તો સાઈડ ની વાત છે. એટલે જ તો હું કઈ ના બોલી. જવા દે હવે.
જવા દીધો ગયો એ તો તકલીફ છે એક જતો રહ્યો ને જવા દે જળ ગયો ગયો એ